કમળ તળાવ પરના 150 ગેરકાયદે દબાણો પર એએમસીનું બુલડોઝર, અનેક પરિવારો બેઘર. અમદાવાદ સરદારનગર નજીક આવેલા કુબેરનગર આઈટીઆઈ રોડ પરના કમળ તળાવની જમીન પર એએમસી દ્વારા આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ સુરક્ષા સાથે આ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન તળાવની આસપાસના અંદાજે 150 જેટલા મકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહીના કારણે મોટી સંખ્યામાં પરિવારો એક ઝાટકે બેઘર બનતા સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મકાનો ખાલી ન કરાતા અંતે ડિમોલિશન કરવું પડ્યું. સ્થાનિક અસરગ્રસ્ત લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે રોષ અને ભાવુકતા જોવા મળી હતી. અસરગ્રસ્તોએ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા વિના ઘરો તોડવાનો આક્ષેપ કરીને પુનર્વસનની માંગ કરી છે. આ દરમિયાન કરોડોના ખર્ચે બનેલું મંદિર પાસેનું એક 2 માળનું વિશાળ ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું. જો કે કમળ તળાવડી વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવામાં આવ્યું નથી. તેની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે. એએમસી દ્વારા તળાવની જમીનને ખુલ્લી કરાવવાની આ સૌથી મોટી અને સખત કાર્યવાહીમાંથી એક હતી.